સુરતમાં SEZની અંદર એક કંપની છે અને એ કંપની આયાત કરી અને અહીંયા આગળ SEZની અંદર જે ડાયમંડ જડિત ચાંદીના ઘરેણાં બનાવી અને એના જે વેલ્યુએશન છે એને એટલા બધા ઊંચા બતાવી દીધા હતા અને જાણે એટલી બધી નિકાસ કરી નાખી એવું બતાવી દીધું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં હૈદરાબાદમાં ગયા હતા ત્યારે એમણે એક એવી વાત કરી હતી કે અમેરિકા ઈરાનના યુદ્ધને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે એને કારણે વિદેશી હુંડિયામણ છે એ સાચવવું જરૂરી છે અને જો આપણે ઇમ્પોર્ટ કરીએ તો આપણું વિદેશી હુંડિયામણ વધારે બહાર જાય અને નિકાસ કરીએ તો આપણી પાસે વિદેશી હુંડિયામણ વધારે આવે। એટલે આપણે જો 1 વર્ષ માટે સોનું નહીં ખરીદીએ તો આપણું જે વિદેશી હુંડિયામણ છે એ બહાર જતું અટકે અને આપણે જે દેશને ઓછું નુકસાન થાય એવી વાત કરી। પરંતુ કેટલાક કૌભાંડીઓ એવા છે કે આ જે નિકાસ કરવાનું છે એમાં પણ કૌભાંડ કરી નાખે છે અને વધારે પડતી નિકાસ બતાવી અને જે SEZના ફાયદા છે એનો લાભ મેળવી અને કૌભાંડ કરે છે અને આવું જ એક કૌભાંડ DRIએ પર્દાફાશ કર્યું છે। સુરતમાં SEZની અંદર એક કંપની છે અને એ કંપની આયાત કરી અને અહીંયા આગળ SEZની અંદર જે ડાયમંડ જડિત ચાંદીના ઘરેણાં બનાવી અને એના જે વેલ્યુએશન છે એને એટલા બધા ઊંચા બતાવી દીધા હતા અને જાણે એટલી બધી નિકાસ કરી નાખી એવું બતાવી દીધું હતું। અને DRIએ જ્યારે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો તો મોન્ટુ ગાંધી નામના એક માણસની ધરપકડ કરી છે અને 65 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચોરી કરી હોવાનું DRIએ કીધું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદ પછી વડોદરામાં પણ એવી વાત કરી કે આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરવું પડે છે, આપણે ગોલ્ડ ઇમ્પોર્ટ કરવું પડે છે કારણ કે એનું પ્રોડક્શન આપણી પાસે નથી અને આપણે એ ઇમ્પોર્ટ કરીએ એટલે આપણા અહીંયાથી ડોલર બહાર જાય, વિદેશી હુંડિયામણ બહાર જાય, પણ જો આપણે નિકાસ કરીએ તો વિદેશી હુંડિયામણ આવે, બધું બેલેન્સ થઈ જાય। અને એના માટે પ્રધાનમંત્રીએ એવી વિનંતી કરી લોકોને કે 1 વર્ષ માટે તમે જો સોનું નહીં ખરીદો તો સારું અને ખાદ્ય તેલમાં પણ તમે એવી રીતના કંટ્રોલ રાખો એવી બધી જે સલાહ આપી। પરંતુ DRIએ સુરત સ્પેશિયલ ઇકોનોમી ઝોનની અંદર એક શ્રી નાકડાંગ જ્વેલર્સમાં તપાસ કરી અને એક મોટું કૌભાંડ પકડી પાડ્યું છે। હું તમને એક સામાન્ય ભાષામાં સમજ પાડું કે SEZ એટલે સ્પેશિયલ ઇકોનોમી ઝોન અને સરકારે આ સ્પેશિયલ ઇકોનોમી ઝોન એટલા માટે બનાવ્યું છે કે જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માંગતા હોય એમને સરળ રહે અને એમને ત્યાં આગળ કોઈ પણ ટેક્સ ભરવાનો નહીં હોય, ટેક્સ બેનિફિટ મળે। પણ એની અંદર શરત એવી હોય કે તમે માત્ર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જ કરી શકો, તમે એ માલને સ્થાનિક બજારની અંદર વેચી શકો નહીં એવી શરત આ SEZની અંદર હોય છે। હવે જ્યારે DRIને માહિતી મળી અને DRIએ શ્રી નાકડાંગ જ્વેલર્સમાં તપાસ કરી તો ખબર પડી કે આ કંપનીએ બહુ મોટું કૌભાંડ કર્યું છે। આ કંપનીનું જે કૌભાંડ એવી રીતના કરતું હતું કે ડાયમંડ આયાત કરે અને એ ડાયમંડ ધારો કે હું તમને સામાન્ય ભાષામાં સમજ પાડું કે 1 કરોડ રૂપિયાના ડાયમંડ આયાત કરવામાં આવ્યા અને એ પછી એ ડાયમંડ જે આવે એ ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ કરી અને એ ચાંદીના જે ઘરેણાં હોય એની અંદર એ હીરા જડવામાં આવે। એટલે તમે 1 કરોડના હીરા જે છે એ તમે આયાત કર્યા અને એ હીરા જે આવ્યા એની તમારી વેલ્યુએશન ચાંદી અને હીરા જડિત કરીને તમે જે ઘરેણાં બનાવ્યા તો એની વેલ્યુએશન 2 કરોડ થઈ ગઈ, તો તમે 2 કરોડ રૂપિયાની નિકાસ કરી। પરંતુ DRIને એવી ખબર પડી કે છેલ્લા કેટલાક વખતથી SEZનું જે એક્સપોર્ટ છે એના આંકડા અધો વધી ગયા છે। એટલે DRI ચોંકી ગયું કે અચાનક એવું શું થઈ ગયું કે આટલા બધા એક્સપોર્ટ વધી ગયું। તો તપાસ કરી તો આ જે ભાઈ છે જે નવસારીનો છે મોન્ટુ ગાંધી, એ માસ્ટર માઇન્ડ છે અને એની DRIએ ધરપકડી અને તપાસમાં ખબર પડી કે એ જે હીરા આયાત કરતો હતો
અને એ પછી જે ચાંદીના દાગીનામાં હીરા જડી અને જે એક્સપોર્ટ કરતો હતો અને એમાંથી જે હીરા મતલબમાં વેલ્યુએશન એટલા હાઈ બતાવી દેતો હતો અને પછી બાકીના હીરા છે એ સ્થાનિક બજારની અંદર એ વેચી દેતો હતો. હવે આ મોન્ટુ ગાંધીએ SEZનો એક એવો નિયમ છે કે વર્ષની અંદર 8.150 કિલોગ્રામની જે ઉત્પાદન કરવાની ક્ષમતા છે, પરંતુ આણે 2025-26 જે DRI રેકોર્ડ તપાસ્યા તો એની અંદર ડાયમંડ જડિત 24 કિલોથી વધારે ચાંદી એણે પ્રોડક્ટ કરી અને નિકાસ કરી હતી અને આવા 20 પાર્સલો DRIને મળી આવ્યા. હવે આ જે ચાંદીના ઘરેણા એક્સપોર્ટ કર્યા એ મોન્ટુ ગાંધીએ 134.23 કરોડ રૂપિયાની વેલ્યુ બતાવી દીધી અને એની વાસ્તવિક વેલ્યુ હતી માત્ર 4.93 કરોડ. એટલે DRI તો આ જોઈને ચોંકી ગઈ કે 4.93 કરોડની ખાલી વાસ્તવિક વેલ્યુ અને આણે કાગળ પર બતાવી દીધી 134.23 કરોડની વેલ્યુ. અને એવી રીતના આ મોન્ટુ ગાંધીએ 65 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટીની ચોરી કરી હોવાનું DRIને લાગ્યું અને DRIએ એની ધરપકડ કરી છે અને અત્યારે કોર્ટમાં રજૂ કરી અને 3 દિવસના રિમાન્ડ મેળવેલા છે. પરંતુ આના પરથી એ સાબિત થાય છે કે પ્રધાનમંત્રી વાત કરે કે સરકાર રાહત આપે, સરકાર પ્રોત્સાહન આપે બધી પોલિસી કે ભાઈ તમે એક્સપોર્ટ કરો, દેશની એક પ્રકારની સેવા કરો, પરંતુ આવા જે કૌભાંડીઓ છે એ આમાંથી પણ છટકબારી શોધી અને સરકારને ચૂનો લગાડે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.